નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલમાં. આપણે અહીં ધોરણ 7 વિષય ગણિત સ્વાધ્યાય 1.3 જેમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલ દરેકના જવાબ લખો જે સોલ્યુશન આપણે અહીંયા કરીશું. તો પહેલો દાખલો આપણે જોઈએ. નંબર 1 -30 ભાગ્યા 10. તો એનું આપણે અહીંયા ભાગાકાર કરીએ, પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગુણાકાર હોય કે ભાગાકાર હોય, નિયમ એક લાગુ પડે છે. જો કોઈક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા પણ ધન હોય તો એનો જવાબ આપણને ધન મળે છે. પરંતુ કોઈક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય તેનો જવાબ આપણને શું મળે છે? ઋણમાં મળે છે. આ નિયમ આપણે યાદ રાખીશું. અને કોઈક સંખ્યા બંને સંખ્યા ઋણ પૂર્ણાંક હોય, બંને સંખ્યા ઋણ પૂર્ણાંક હોય તો જવાબ આપણને શું મળે છે? ધન પૂર્ણાંક મળે છે. તો આપણે આ ખાસ નિયમ આપણે યાદ રાખીશું. ફરી એકવાર જોઈએ. બંને સંખ્યા જો ધન પૂર્ણાંક હોય તો તમને જે પણ જવાબ મળે એ ધન પૂર્ણાંકમાં હશે. જો બે પૂર્ણાંકમાં એક સંખ્યા ધન પૂર્ણાંક અને બીજી સંખ્યા ઋણ પૂર્ણાંક હોય તો જવાબ આપણને ઋણ પૂર્ણાંકમાં મળે છે. બરાબર. અને બંને સંખ્યા ઋણ પૂર્ણાંક હોય અને બંને સંખ્યા એટલે કે ઋણ પૂર્ણાંકનો ભાગાકાર હોય તો જવાબ જે પણ મળે છે એ શેમાં મળશે? ધન પૂર્ણાંકમાં મળે છે. તો મિત્રો, આપણે આ નિયમ સાથે હવે અહીંયા ગણતરી કરીએ. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. પહેલો છે -30 ભાગ્યા 10. હવે એની ગણતરી કરીએ તો આને આપણે અંશ છેદ સ્વરૂપમાં લખી શકીએ, ભાગ્યા 10. ઓકે. તો આપણે આ જે -30 છે જેની વડે ભાગવાના છે એને છેદમાં લખી શકીએ અને જેને આપણે ભાગવાના જે છે તો એને આપણે અંશમાં લખી શકીએ. કહેવાનો મતલબ કે મિત્રો, જ્યારે આપણે આ રીતે આપણે લખીએ છીએ, અહીંયા જે સંખ્યા લખાય છે એને આપણે ભાજ્ય કહીએ છીએ અને જેના વડે ભાગવાના છે એને ભાજક કહીએ છીએ. બરાબર. તો ભાજ્ય જે છે થયું આ 29 અને જે ભાજક થયું છે એ 10. તો ચાલો મિત્રો, હવે અહીંયા આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, આ જે છે એને આપણે આ રીતે અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકીએ. તો એને આપણે અહીંયા ગણતરી કરીએ. હવે મિત્રો, આને આપણે અલગ અલગ ટ્રિક્સથી પણ ગણી શકીએ છીએ, પરંતુ અત્યારે સાવ સહેલી પદ્ધતિ એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે છેદમાં 10 છે તો 10 વડે આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ તો અંશ અને છેદનો ભાગ ચલાવીએ તો 10 તરી 30. ઓકે. હવે તમે જોઈ શકો છો કે જે અહીંયા એક સંખ્યા ઋણ છે અને બીજી સંખ્યા ધન છે, બંનેનો ભાગાકાર છે. તો અહીંયા ઋણ હોવાથી આ જે જવાબ જે તમને 3 મળે એ શેમાં મળશે? ઋણમાં મળે છે. એટલે કે આનો જવાબ શું મળે છે? ઋણ 3. એવી રીતે બીજો દાખલો જોઈએ આપણે. દાખલો નંબર 2 જેમાં 50 ભાગ્યા -5. હવે આની ગણતરી કરીએ તો મિત્રો, 50 ભાગ્યા -5. હવે આને આપણે કઈ રીતે ગણી શકીએ? તો 50 ભાગ્યા -5 એટલે કે 5ના ઘડિયામાં આપણે જાણીએ છીએ કે 5ને 10 સાથે ભાગાકાર કરીએ તો શું જવાબ મળે છે? આપણને જવાબ જે મળે છે આમ આપણે કરી શકીએ છીએ 50 ભાગ્યા 5 એટલે કે 5 એકુ 5. 5માંથી 5 બાદ કરીએ તો 0 મળે છે. ઉપરથી 0 ઉતારીએ એટલે અહીંયા પણ 0. એટલે કે 5 અને 10 નો ગુણાકાર થાય છે તો 50 મળે છે. એટલે કે 5ને આપણે 10 સાથે ભાગાકાર કરીએ તો 50 ઉડી જાય છે. હવે તમે જુઓ, બંનેમાં એક સંખ્યા ઋણ હોવાથી જવાબ તમારો જે પણ મળે છે એ શેમાં મળશે? ઋણમાં મળે છે. તો આનો જવાબ શું આવશે? ઋણ 10 જવાબ આવે છે. આ રીતે આપણે આગળનો દાખલો જોઈએ. દાખલો નંબર C જોઈએ. -36 ભાગ્યા -9. આનો આપણે ભાગ ચલાવીએ મિત્રો. તો -36 ભાગ્યા -9. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ બંને ઋણ પૂર્ણાંક સંખ્યા હોય તો જવાબ તમારો શેમાં મળે છે?
ધનમાં મળે છે. યાદ રાખજો, શેમાં મળે છે? ધનમાં મળે છે. જો બંને સંખ્યા ઋણ પૂર્ણાંક હોય અને ભાગાકાર હોય તો જવાબ શું મળે છે? ધનમાં મળે છે. હવે મિત્રો આને ગણવાની જે છે આપણે બેઝિક વસ્તુ છે, જો બંને સંખ્યા ઋણ પૂર્ણાંક હોય તો જે આ ઋણનું ચિહ્ન છે આપણે વિડાવી મૂકીએ છીએ, જેથી કરીને જે આ સંખ્યા છે એ ધન બની જાય છે. હવે આપણે જાણીએ છીએ કે અંશ અને છેદનો ભાગાકાર કરીએ તો 9 વડે આપણે ભાગી શકીએ છીએ. 9 ચોક 30. તો આનો જે જવાબ મળે છે મિત્રો 4 મળે છે. તો આનો જવાબ શું મળે છે? 4 મળે છે. આગળનો નેક્સ્ટ દાખલો જોઈએ. ડી નંબર જોઈએ. ઋણ 49 ભાગ્યા 49. મિત્રો હવે અહીંયા આપણે સમજવાનું છે કે જો બે સંખ્યા છે, એક ઋણ પૂર્ણાંક છે અને એક ધન પૂર્ણાંક છે, અને તમારો જે પણ જવાબ મળશે શેમાં મળશે? ઋણમાં મળશે. ઓકે, જવાબ જે પણ મળે એ શેમાં મળશે? ઋણમાં મળે છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો ઋણ 49 ભાગ્યા 49. જો બંને સંખ્યા સમાન હોય, બંને સંખ્યા સરખી હોય, એ આપણે એનાથી જોવાનું કે ચિહ્ન અલગ અલગ છે, પરંતુ આપણે શું જોવાનું છે? બંને સંખ્યા ઉપર જો 49 નીચે 49, પણ ફરક એટલો છે કે ઉપર ઋણ છે અને નીચે ધન છે. જો બંને સમાન સંખ્યા હોય તો તમારો જવાબ જે છે 1 આવે છે, પરંતુ એક સંખ્યા ઋણ છે અને એક સંખ્યા ધન હોવાથી જવાબ આપણો જે છે આ આવશે ઋણ 1 આવશે. ઓકે, આ આપણો આન્સર છે. એ રીતે આગળનો દાખલો આપણે સમજીએ. આગળનો દાખલો છે ઈ નંબર 13 ભાગ્યા મોટા કૌંસની અંદર ઋણ 2 વત્તા 1 મોટો કૌંસ પૂરો. મિત્રો હવે ખાસ અહીંયા સમજવાનું એ છે કે જો આ પ્રમાણેનું ઉદાહરણ હોય કે જેમાં 3 સંખ્યાઓ હોય છે, 13 ભાગ્યા ઋણ 2 વત્તા 1, તો સૌ પ્રથમ આપણે જે કૌંસમાં જે સંખ્યા હોય છે એની પહેલા ગણતરી કરવાની છે. કૌંસમાં જે છે એ આ સંખ્યા છે, તો એની પહેલા આપણે ગણતરી કરીશું. યાદ રાખજો મિત્રો, પહેલા કોની ગણતરી કરવાની છે? કે જે કૌંસમાં જે સંખ્યા છે એનું પહેલા આપણે સાદુરૂપ આપીશું. તો ચાલો મિત્રો પહેલા એનું સાદુરૂપ આપીએ. આ જે બહારની સંખ્યા છે એ એમને એમ આપણે રવા દઈશું, જેમ કે 13 ભાગ્યા, હવે આપણે શું કરીશું? જે અંદર જે સંખ્યા છે એની ગણતરી એટલે કે એનું સાદુરૂપ આપીશું. ઋણ 2 વત્તા 1 એટલે કે એક પૂર્ણાંક સંખ્યા છે અને એક ધન છે, તો બંનેને શું થશે? આપણે બાદબાકી કરીશું, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ. તો મોટી સંખ્યા 2 છે અને એમાંથી 1 બાદ કરીએ તો જવાબ શું મળે છે? 1 મળે છે. હવે નિયમ એ આપણે યાદ રાખવાનો છે કે જે સંખ્યા આપણે 2 મોટી સંખ્યા છે, બરાબર, તેની આગળ ચિહ્ન ઋણનું હોવાથી આપણો જવાબ જે છે એ શેમાં આવશે? ઋણમાં આવશે. શેમાં આવે છે? ઋણમાં આવે છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે 13 ભાગ્યા ઋણ 1, 13 ભાગ્યા ઋણ 1 મળે છે. તો આનો જે જવાબ મળે છે એ શું મળશે? ઋણ 13 મળે છે. આ આપણો આન્સર છે. ઋણ 13 એ આપણો આન્સર છે. ઓકે, ચલો એ રીતે બીજો દાખલો જોઈએ. એફ નંબર છે 0 ભાગ્યા ઋણ 12. હવે જો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર થાય, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર થાય તો એ સંખ્યાનો જવાબ છે એ 0 જ મળે છે. એ ભાગાકાર હોય કે ગુણાકાર હોય, બંનેમાં એક નિયમ છે. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ભાગાકાર થાય તો તમારો જવાબ જે છે એ 0 જ મળે છે. તો આ આપણો આન્સર છે. ઓકે, ચલો આ જ રીતે આગળનો દાખલો જોઈએ આપણે. નેક્સ્ટ શું કહે છે? ઋણ 31 જી નંબરનો છે. ઋણ 31 ભાગ્યા મોટા કૌંસની અંદર ઋણ 30 વત્તા ઋણ 1 મોટો કૌંસ પૂરો. મિત્રો હવે અહીંયા આપણે જોઈશું કે જે કૌંસની અંદર છે એની આપણે સાદુરૂપ પહેલા આપીશું, એટલે કે અહીંયા પહેલા આ જે સંખ્યા છે એનું સાદુરૂપ પહેલા આપણે આપીશું. તો જે સંખ્યા છે ઋણ 31 એ એમને એમ રાખીશું, ભાગ્યા મોટા કૌંસમાં જે સંખ્યા આપી છે એને આપણે સાદુરૂપ આપીએ તો ઋણ 30
એટલે આ પ્રમાણે બને છે અને આ ઋણ 1 આ પ્રમાણે બને છે. ઓકે, તો ચાલો ઋણ 31 ભાગ્યા, હવે આનો જે છે આપણે શું કરવાનું જે છે, બંને સંખ્યા ઋણ પૂર્ણાંક હોય છે એનો સરવાળો, એટલે કે સંખ્યા વધે છે પણ ચિહ્ન શું આવશે, ઋણમાં આવે છે. આ રીતે આપણે ગણી શકીએ છીએ. હવે જો બંને સંખ્યા ઋણ પૂર્ણાંક હોય અને સમાન સંખ્યા હોય, બંને સંખ્યા ઋણ પૂર્ણાંક હોય અને બંને સમાન સંખ્યા હોય, તો તમારો જવાબ જે છે એ શું મળે છે, 1 મળે છે. જવાબ તમારો શું મળે છે, 1 મળે છે, જે આપણો આન્સર છે. કઈ રીતે? કારણ કે ઋણ જે છે એ ઉડી જાય છે, બરાબર ને, એનો આપણે અંશ છેદ ભાગી શકીએ. કારણ કે ઋણ જે છે એ ઉડાઈ મૂકેલા સંખ્યા આપણી પાસે શું બચી જાય છે, ધન બની જાય છે. એટલે 31 થઈ જાય છે, જેથી કરીને 1 જે છે એ આપણો જવાબ બને છે, જે અહીંયા તમે જોઈ શકો છો. આગળ જોઈએ આપણે h મોટા કૌંસની અંદર નાનો કૌંસ ઋણ 36 ભાગ્યા 12 મોટો કૌંસ પૂરો ભાગ્યા 3. હવે મિત્રો અહીં આપણે જોઈએ કે પહેલા કોની ગણતરી કરીશું કે જે સાદુરૂપ કોનું આપવાનું છે, કૌંસમાં જે સંખ્યા છે એનું કૌંસમાં આપણે અહીંયા સાદુરૂપ પહેલા આપીશું. એટલે કે મોટા કૌંસમાં અંદર લખી શકીએ ઋણ 36 ભાગ્યા 12, ઓકે, ભાગ્યા 3. હવે આપણે અહીંયા ભાગ ચલાવી, અંશ અને છેદનો ભાગ ચલાવીએ તો 12 12 36. ઓકે, એક સંખ્યા ઋણ હોવાથી જવાબ આપણો ઋણ 3 આવશે, જે આપણે અહીંયા લખીએ ઋણ 3 અને આ ભાગ્યા 3. બરાબર મિત્રો. હવે જે સમાન સંખ્યા છે પરંતુ ચિહ્ન એક ઋણ છે અને એક ધન છે, જેથી કરીને અહીંયા જે જવાબ મળે છે એ ઋણમાં મળશે. એટલે બંને સમાન સંખ્યા હોય તમારો જવાબ 1 મળે છે, પરંતુ એક સંખ્યા ઋણ છે અને એક સંખ્યા ધન હોય અને ભાગાકાર હોવાથી આ સંખ્યા આપણને મળે છે, જે આને ઋણ 1 જવાબ આપણો મળે છે. મિત્રો હવે આઈ નંબરનો આપણે જોઈશું. આઈ મોટા કૌંસની અંદર ઋણ 6 વત્તા 5 મોટો કૌંસ પૂરો ભાગ્યા મોટો કૌંસ ઋણ 2 વત્તા 1. હવે આપણે અહીંયા જોઈએ પહેલા તો સાદુરૂપ આપીશું, જે તમને જૂથમાં જે સંખ્યા આપેલી છે કૌંસની અંદર એની આપણે પહેલા સાદુરૂપ આપીશું. ચલો મિત્રો, કઈ રીતે સાદુરૂપ આપી શકાય છે એ આપણે સમજીએ. તો પહેલા આપણે આનું સાદુરૂપ આપીશું, એટલે કે ઋણ 6 વત્તા 5. તો ઋણ 6 વત્તા 5 મતલબ કે ઋણ 1, ઓકે, ભાગ્યા ઋણ 2 વત્તા 1, એટલે કે આનો જવાબ શું મળે છે, ઋણ 1. હવે મિત્રો આપણે ઋણ 1 ભાગ્યા ઋણ 1, તો હવે તમને સમજાઈ ગયું હશે, બંને સમાન સંખ્યા છે અને બંને ઋણ પૂર્ણાંક છે, તો જવાબ જે પણ મળે છે એ આપણો 1 આન્સર અહીંયા મળે છે. તો આ રીતે આપણે દરેક પ્રશ્નોના જવાબ અહીંયા મેળવ્યા, ભાગાકાર કર્યા. ચલો હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ સમજીએ પ્રશ્ન નંબર 2. નીચેના દરેક a b અને c ની કિંમતો માટે a ભાગ્યા b વત્તા c ઇઝ ઇક્વલ નોટ a ભાગ્યા b વત્તા a ભાગ્યા c ને આપણે ચકાસવાનું છે. કહેવાનો મતલબ કે જે અહીંયા a ભાગ્યા b વત્તા c ઇઝ ઇક્વલ નોટ a ભાગ્યા b વત્તા a ભાગ્યા c, એટલે કે અહીંયા આપણે સમજીએ કે આ જે ડાબી બાજુની સંખ્યા છે અને જમણી બાજુની સંખ્યા છે. ડાબી બાજુની અને જમણી બાજુની સંખ્યા જો બરાબર હોય, સમાન હોય તો બરાબરનું ચિહ્ન આવે છે, પરંતુ અહીંયા બરાબર નથી એ જણાવવામાં આવ્યું છે. એટલે કે ડાબી બાજુની અને જમણી બાજુની સમાન સંખ્યા મળતી નથી એ તમને જણાવવામાં આવેલ છે અને એને આપણે અહીંયા ચકાસવાનું છે. તો એના માટે આપણને પહેલી એક રકમ આપવામાં આવેલી છે કે જેના બરાબર આપણે કિંમત લેવાની છે. જેમ કે a બરાબર આપણે 12 લઈશું, b બરાબર ઋણ 4 લઈશું અને c બરાબર 2 લઈશું. ઓકે, તો આ પહેલો એ નંબરનો જે છે ઉદાહરણ એ આપણે સમજીએ.
મિત્રો ચાલો હવે આપણે આ જે તમને સમીકરણ આપવામાં આવેલ છે, જે આપણે લખીએ એની કિંમત, બી ની કિંમત અને સી ની કિંમત અહીંયા તમને આપવામાં આવેલ છે. એ મુજબ અહીંયા કિંમત આપણે લખવાની છે. તો ચાલો એ ભાગ્યા બી વત્તા સી. તો પહેલા તો આપણે ડાબી બાજુની સંખ્યા ડાબા લખીશું. ઓકે, ચલો ડાબા બરાબર એ ની કિંમત કેટલી છે? 12 છે, ભાગ્યા બી ની કિંમત કેટલી છે? -4 છે, અને વત્તા સી ની કિંમત છે 2 છે. તો 12 ભાગ્યા, હવે જો આનું સાદુરૂપ આપીએ આપણે, -4 વત્તા 2, તો એનું સાદુરૂપ આપીએ તો કેટલું મળે છે? -2 મળે છે. ઓકે, તો 12 ભાગ્યા 2. તો ચાલો 12 ભાગ્યા -2 કરીએ તો આપણને જે પણ જવાબ મળે છે કેટલો મળશે? -6 મળે છે. -6 મળે છે. એટલે કે ડાબી બાજુની સંખ્યા આપણને કઈ મળી છે? -6. હવે આપણે જોઈશું જમણી બાજુની સંખ્યા. શું? જમણી બાજુની સંખ્યા. જમણી બાજુની સંખ્યા કેટલી છે? a ભાગ્યા 2 વત્તા a ભાગ્યા c. ચલો હવે જે આપણને કિંમત આપવામાં આવેલી છે એ જ આપણે અહીંયા લખીએ. એની કિંમત છે a બરાબર 12. a બરાબર 12 મોટા કૌંસની પણ આપણે લખી શકીએ. 12 ભાગ્યા બી ની કિંમત આપવામાં આવેલી છે -4. ઓકે, ત્યાર પછી વત્તા એ ની કિંમત છે 12 વત્તા આ ભાગ્યા સી ની કિંમત આપવામાં આવેલી છે 2. હવે એનું સાદુરૂપ આપણે આપીએ તો સાદુરૂપ આપણને આ પ્રમાણે મળશે: 12 ભાગ્યા -4. એટલે કે એનો જવાબ શું મળે છે આપણને? 12 ભાગ્યા -4 વત્તા 12 ભાગ્યા 2. 12 ભાગ્યા 2. તો મિત્રો હવે આપણે અહીંયા સમજીએ કે 4 ને 4 તારી 12, એટલે કે એક સંખ્યા ઋણ હોવાથી જવાબ તમને શું શેમાં મળે છે? -3 મળે છે. -3 વત્તા 2 છંગ 12, અંશ છેદ ભાગ ચલાવીએ તો 6 વડે ભાગી શકાય છે, જેથી કરીને અહીંયા આપણને જવાબ મળે છે 6. હવે મિત્રો અહીંયા આપણે 6 વત્તા 3, એટલે કે એનો જવાબ જે પણ મળે છે કેટલો મળે છે? 3 મળે છે. કારણ કે મોટી સંખ્યા 6 છે, 6 માંથી 3 બાદ કરીએ તો 3 જવાબ મળે છે, અને 6 મોટી સંખ્યા અને એની આગળ 3 નું ચિહ્ન હોવાથી 3 જવાબ મળે છે. તો મિત્રો અહીંયા આપણે સમજીએ કે ડાબી બાજુ તમને -6 મળ્યા છે અને જમણી બાજુ 3 મળ્યા છે, કે જે બરાબર સમાન સંખ્યા નથી. એટલે કે આપણે કહી શકીએ કે એ સાઈડમાં લખું છું, ડાબી બાજુ બરાબર નોટ જમણી બાજુ. આ રીતે આપણે અહીંયા સાબિતી આપી શકીએ છીએ. ઓકે, વિડીયોને મિત્રો લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. મિત્રો એ જ રીતે આપણે બી નંબરનો જોઈએ, તેમાં પણ એ જ રીતે એની કિંમત શું લેવાની છે? -10 લેવાની છે. બી ની કિંમત લેવાની છે 1 લેવાની છે, અને સી ની કિંમત 1 લેવાની છે. ઓકે, એટલે કે એની કિંમત 10, -10, બી ની કિંમત 1 અને સી ની કિંમત પણ 1 લેવાની છે. ઓકે, તો ચાલો આપણે આગળ જોઈએ. હવે a ભાગ્યા બી વત્તા સી ઇઝ ઇક્વલ નોટ a ભાગ્યા બી વત્તા a ભાગ્યા સી. આ ચકાસવાનું છે. સૌપ્રથમ આપણે ડાબી બાજુ ચકાસીશું. ડાબી બાજુ એટલે કઈ સંખ્યા? આ જ ડાબી બાજુ સંખ્યા છે. ઓકે, તો ચાલો ડાબી બાજુની સંખ્યા આપણે અહીંયા લખીએ. તો a ભાગ્યા બી વત્તા સી. ચલો એની કિંમત છે આપણી પાસે -10. એની કિંમત છે -10 ભાગ્યા બી ની કિંમત છે આપણી પાસે 1 અને સી ની કિંમત પણ છે 1. આનો આપણે ભાગ ચલાવીએ આગળ. -10 ભાગ્યા, પહેલા તો આપણે કોની ગણતરી કરીશું? જે કૌંસમાં આપેલી છે એની ગણતરી કરીશું. મિત્રો આપણને આ પ્રમાણે મળે છે -10 ભાગ્યા 2. તો -10 ભાગ્યા 2, તો જવાબ મળે છે -5. જવાબ શું મળે છે? -5, જે આપણને
ડાબી બાજુ મળે છે. ઓકે, એવી રીતે આપણે જમણી બાજુ જોઈએ. જમણી બાજુની સંખ્યા જોઈએ તો જમણી બાજુની સંખ્યા આ છે. તો એ પ્રમાણે આપણે લખીએ a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. ચલો એની કિંમત આપણે મૂકીએ. એની કિંમત આપણને આપવામાં આવેલી છે -10. એની કિંમત શું આપવામાં આવેલી છે? -10. ઓકે, અને ભાગાકારનું ચિહ્ન મૂકવાનું. બેની કિંમત છે 1. ચલો આ રીતે કર્યું, મોટા કૌંસમાં દર્શાવી દઈએ. વત્તા એની કિંમત છે -10 અને સી ની કિંમત છે આપવામાં આવેલી છે 1. ઓકે, ચલો બંનેને આપણે મોટા કૌંસની અંદર લખી સંખ્યા. હવે શું કરીશું? આપણે સાદુરૂપ આપીશું. કોનું? જે કૌંસ વાઇઝ તમે જે સંખ્યા અલગ પાડી છે એ આપણે એનું દરેકનું સાદુરૂપ આપીશું. ચાલો સાદુરૂપ આપીએ આપણે. તો -10 ભાગ્યા 1, -10 ભાગ્યા 1. કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર કરીએ તો એની એ જ સંખ્યા મળે છે, એટલે કે -10 જ મળવાના. એવી રીતે કોઈ પણ સંખ્યા વડે એની જ સંખ્યા છે એટલે આમાં પણ તમને શું જવાબ મળે છે? -10 જ મળે છે. ઓકે, હવે -10 અને વત્તા -10 બંને સંખ્યા ઋણ હોવાથી અને સરવાળો હોય તો તમને જવાબ જે છે એ વધતી જણાશે, એટલે કે સંખ્યા જે છે એ -20 મળે છે, જે આપણો રાઈટ આન્સર છે અહીંયા -20. હવે આપણે આ જમણી બાજુ આવ્યા છે. હવે તમે જોઈ શકો કે ડાબી બાજુની સંખ્યા અને જમણી બાજુની સંખ્યા સમાન છે? ના, ડાબી બાજુની સંખ્યા અને જમણી બાજુની સંખ્યા સમાન નથી. ડાબી બાજુની સંખ્યા અને જમણી બાજુની સંખ્યા સમાન નથી. અંતે આપણે આ રીતે લખી શકીએ છીએ. ઓકે મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં આપણે ખાલી જગ્યામાં રાઈટ આન્સર આપવાનો છે. તમે જોઈ શકો છો કે 369 એટલે કે 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. મિત્રો આપણે જાણીએ છીએ કે ભાગાકારનો નિયમ આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા હોય અને એની એ જ સંખ્યા ક્યારે મળે છે? એની એ જ સંખ્યા ક્યારે મળે છે? કે જ્યારે પણ કોઈ સંખ્યા 1 બરાબર કોઈ પણ સંખ્યાને 1 વડે તમે ભાગાકાર કરો, કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગાકાર કરો તો એની એ જ સંખ્યા મળે છે. એ આપણે જાણીએ છીએ. કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગાકાર કરો તો એ જ જવાબ મળે છે. બરાબર, એનો એ જ જવાબ મળે છે. અને કોઈ પણ સંખ્યા જે છે એની એ જ સંખ્યા વડે તમે ભાગાકાર કરો છો તો જવાબ શું મળે છે? 1 મળે છે. આ બે નિયમ આપણે યાદ રાખીશું. આ બે નિયમ પર ખાલી જગ્યા, તમામ ખાલી જગ્યાઓ છે. જો ફરી એકવાર સમજીએ. કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગાકાર કરો તો એની એ જ સંખ્યા મળે છે. પછી એક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય તો જવાબ તમને ઋણમાં મળે છે. આ પણ નિયમ યાદ રાખીશું. જો બંને સંખ્યા ઋણ હોય અને ભાગાકારનું ચિહ્ન હોય તો જવાબ તમને ધનમાં મળે છે. બરાબર, આ નિયમ આપણે યાદ રાખીશું. અને આ એક પોઈન્ટ છે. બીજો પોઈન્ટ એ છે કે એની એ જ સંખ્યા વડે ભાગાકાર કરવાનો થાય, જવાબ તમને 1 મળે છે. ઓકે, તો ચાલો આપણે પહેલો અહીંયા ગણીએ. 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. એની એ જ સંખ્યા ક્યારે મળે? કે જ્યારે આપણે એ સંખ્યાને 1 વડે ભાગાકાર કરીએ ત્યારે એની એ જ સંખ્યા મળે છે. બીજી જોઈએ આપણે સંખ્યા કે -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1. હવે 1 ક્યારે મળે? કે જ્યારે એની એ જ સંખ્યા હોય ત્યારે આપણને 1 જવાબ મળે છે. પરંતુ એ ખાસ ધ્યાન રાખવાનું છે કે -1 છે અને અહીંયા તમને શરૂઆતમાં ઋણ આપવામાં આવેલી, તો બીજી સંખ્યા કઈ હોઈ શકે? કે ધન 75 હોઈ શકે છે. એટલે કે જવાબમાં અહીંયા આપણને શું મળે છે? ધન 75 પ્લસ 75. ચલો આગળની સંખ્યા જોઈએ. C નંબરની -256
ભાગ્યા મોટા કૌંસમાં મોટા કૌંસ ખાલી જગ્યા બરાબર 1. હવે તમે જો અહીંયા ઋણ છે 1 મળ્યો. આમાં શું કીધું? એની એ જ સંખ્યા હોય તો 1 મળે. બરાબર. હવે અહીંયા ધન 1 છે એની એ જ સંખ્યા કદાચ હોઈ શકે, પરંતુ અહીંયા ઋણ 206. આપણે પેલો નિયમ જાણીએ છીએ કે જ્યારે પણ ઋણમાં જો ઋણ પૂર્ણાંક સંખ્યા હોય અને ભાગાકાર પણ ઋણ હોય છે, બંને સંખ્યા ઋણ પૂર્ણાંક હોય, ભાગાકાર હોય, તો જવાબ જે છે એ ધનમાં મળે છે. ઓકે, તો અહીંયા આપણે એ જ નિયમ છે, બંને ઋણ પૂર્ણાંક હોવી જોઈએ. બંને ઋણ પૂર્ણાંક હોય તો જ તમારો જવાબ એ ધન મળે છે. ઓકે, બંને સંખ્યા ઋણ પૂર્ણાંક હોય અને ભાગાકાર હોય તો એની એ સંખ્યા મળે છે. આગળની સંખ્યા જોઈએ આપણે, ડી નંબર. ઋણ 87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87. ઓકે, ઋણ 87 એની જ સંખ્યા ક્યારે મળે? કે જ્યારે એને 1 વડે ભાગાકાર કરીએ ત્યારે 87 મળે છે. આગળનું જોઈએ, ઈ નંબર. ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર ઋણ 87. એટલે કે હવે જુઓ, ઋણ 87 ક્યારે મળશે? કે જ્યારે અહીંયા જે સંખ્યા ઋણ 87 હશે, ઋણ 87 હશે તો 1 વડે ભાગાકાર કરીએ તો એ જવાબ ઋણ 87 મળે છે. આગળ જોઈએ આપણે એફ નંબર. ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર ઋણ 1. હવે ઋણ 1 ક્યારે મળે? એની એ જ સંખ્યા હોય, એની એ જ સંખ્યા હોય. હવે જો અહીંયા ધન પૂર્ણાંક છે, અહીંયા પણ ધન પૂર્ણાંક છે, જવાબ ધન પૂર્ણાંક મળવો જોઈએ, પરંતુ બંનેમાંથી એક સંખ્યા ઋણ હોવી જોઈએ. બંને સંખ્યામાંથી એક સંખ્યા ઋણ હોય. અહીંયા તો ધન પહેલેથી તમને આપવામાં આવેલી જ છે, અહીંયા પહેલેથી તમને ધન આપવામાં આવેલી છે, તો અહીંયા જે ખાલી જગ્યામાં જે સંખ્યા આવશે, જે જવાબ આવે છે એ ઋણ પૂર્ણાંક હશે. ઓકે, ચલો આગળનો જોઈએ આપણે, જી નંબર. 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર ઋણ 2. તો 20 ને આપણે 20 ભાગ્યા 2. હવે ઋણ 2 ક્યારે આવે? 20 ને આપણે કઈ સંખ્યા વડે ભાગાકાર કરીએ કે જેથી કરીને મને ઋણ 2 મળે છે? તો આપણે 10 છે એ 10 વડે 10 દુ 20 કરીએ ત્યારે મળે, પરંતુ અહીંયા ઋણ 2 છે તો આ જે 10 છે એ કેવા હશે? ઋણ 10 હશે. ઓકે, ઋણ 10 હશે. આગળનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ, એચ. ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર ઋણ 3. હવે મિત્રો અહીંયા આપણે સમજવાનું છે કે ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવે છે. તો આપણે 12 વડે ભાગાકાર કરીએ, 4 તારી 12. ઓકે, તો 12 એ ઋણ પૂર્ણાંક હોઈ શકે છે, જેથી કરીને અહીંયા જવાબ તમને ઋણ 3 મળે છે. તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 નું સોલ્યુશન અહીંયા આપણે જોયું. મિત્રો હવે પ્રશ્ન નંબર 4 સમજીએ, જેમાં શું કીધું છે કે પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડ બનાવવાની છે. કેટલી બનાવવાની છે? 5 જોડ બનાવવાની છે, જેમાં a ભાગ્યા b બરાબર તમે જે પણ ભાગાકાર કરો છો એનો જવાબ શું મળવો જોઈએ? ઋણ 3 મળવો જોઈએ. આ નિયમ આપણે યાદ રાખવાનો છે. એક તમને જોડ આપવામાં આવેલી છે, શું કીધું છે કે જેમાં એક સંખ્યા 6 લીધી છે અને બીજી સંખ્યા ઋણ 2 લીધી છે. હવે મિત્રો જો એને 6 ભાગ્યા ઋણ 2 કરવામાં આવે તો જવાબ તમને શું મળે છે? ઋણ 3 મળે, કારણ કે 6 ભાગ્યા ઋણ 2 કરો 2 તારી 6 અને ઋણમાં જવાબ મળે છે એટલે કે ઋણ 3. તો આ રીતે આપણે અહીંયા એક 5 જોડ બીજી અન્ય બનાવવાની છે. તો પહેલી જોડ બનાવીએ છીએ મિત્રો આપણે, જેમ કે એક સંખ્યા હું લખું છું 15 અને 5. બરાબર, તો 15 અને 5. તો મિત્રો 15 ભાગ્યા 15 5 લીધી છે, પરંતુ ઋણમાં જવાબ આવવો જોઈએ, એટલે એક સંખ્યા ઋણ હોવી જોઈએ. એક સંખ્યા ઋણ હોઈ શકે છે, તો આપણે એક સંખ્યાને ઋણ લઈ લઈએ, કાં તો 15 ને ઋણ બનાવી શકીએ અથવા તો
પાંચને પણ ઋણ બનાવી આપણે અત્યારે 5ને ઋણ બનાવ્યા છે. તમે ઈચ્છો તો 15ને પણ ઋણ બનાવી શકો છો. આનો ભાગાકાર કરીએ તો આનો ભાગાકારનો જવાબ મળે છે ઋણ 3. આ એક સંખ્યા થઈ ગઈ. બીજો આપણે લખીએ, બીજી જોડ લખીએ. જેમ કે બીજી જોડ કદાચ કોઈ લખીએ ઋણ 45 અને 15. ઋણ 45 અને 15. તો અહીંયા આપણે ઋણ 45 ભાગ્યા 15 નો ભાગાકાર કરીએ તો આપણને જવાબ જે છે એ શું મળે છે? ઋણ 3 મળે છે. તો આપણે આ બીજી જોડ બનાવી છે. આપણે ત્રીજી જોડ પણ બનાવી શકીએ છીએ. અહીંયા ત્રીજી જોડ બનાવીએ મિત્રો. આપણે એક સંખ્યા લઈશું ઋણ 6 અને બીજી સંખ્યા લઉં છું એને મિત્રો આપણે અહીંયા ઋણ 6 એ સંખ્યા તો છે. આપણે બીજી અન્ય કોઈ સંખ્યા લઈએ જેમ કે 18 અને ઋણ 6. ઓકે, 18 અને ઋણ 6. જ્યારે 18 ભાગ્યા ઋણ 6 કરવામાં આવે છે તો જવાબ તમને જે મળે છે એ ઋણ 3 મળે છે. તો આ રીતે આપણે 3 જોડ કરી. બીજી અન્ય જોઈએ 4 જોડ. એક સંખ્યા લઉં છું 21 અને બીજી સંખ્યા ઋણ 7. ઓકે, તો 21 ભાગ્યા ઋણ 7 કરું તો જવાબ મને શું મળે છે? ઋણ 3 મળે છે. કહેવાનો મતલબ કે એવી સંખ્યા આપણે લેવાની છે કે જેનો જવાબ મળે છે 3. એટલે 3 ના ઘડિયામાં પણ આવી શકે છે. બરાબર, જે બી તમે જે સંખ્યા સાથે તમે કરો છો તે 3 ના ઘડિયામાં આવતો હોય. જેમ કે આ 7 છે તો 7 તારી 21, 6 તારી 18, 15 તારી 45, 5 તારી 15. એ રીતે આપણે લઈ શકીએ છીએ. લાસ્ટ એક 5મી જોડ આપણે જોઈ લઈએ. અહીંયા આ સિમ્પલ છે. જેમ કે 30 અને ઋણ 10. ઓકે, તો આ સંખ્યાને આપણે અહીંયા જોઈએ તો 30 ભાગ્યા ઋણ 10. તો આનો જવાબ મેળવતા ઋણ 3 મળે છે. તો આ રીતે આપણે અહીંયા તમે જોઈ શકો છો 5 જોડ એવી બનાવી છે કે જેનો જવાબ આપણને ઋણ 3 મળે છે. ઓકે, તમે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3 આપણે પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 એ પ્રમાણે આપણે અહીંયા એક્ઝામ્પલ જોયા. હવે મળીશું આપણે આગળ પ્રશ્ન 5, પ્રશ્ન 6 અને પ્રશ્ન 7 લઈને. ઓકે, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સુધી એને જરૂરથી પહોંચાડજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 1.3નો 5મો એક્ઝામ્પલ નંબર 5, 6 અને 7 લઈને. ઓકે, તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરીશું. તો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.